તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજ ફરી પાછા આપણે એક નવા બ્લોગની સાથે મળી ગયા છીએ. આજે આપણે જવાનું છે વાગડમાં. વાગડમાં જવાનું છે આપણે ભત્રીજાના આપણે વાળ શું કહેવાય વાળ ઉતરાવાના છે. એટલા માટે આપણે બધી વિડીયોની સામગ્રી લઈ લઈએ, કેમ કે આપણે ત્યાં જઈને કરવાનું છે પ્રમોશન, માર્કેટિંગ વિષયનું કરવાની છે એડ. ચાલો આપણે જઈએ, નીકળીએ, પછી વિડીયો બનાવીએ. આપણો બધો સામાન આવી ગયો છે. રિક્ષા લઈ જવાનું, રિક્ષા નથી લઈ જવાની, મતલબ રિક્ષામાં આવી ગયો બધો સામાન. કેમ પપ્પાજી તૈયાર નથી થયા? તૈયાર કરી તૈયાર થઈ ને મને પેણા જતા નથી તૈયાર કરી. એક આટલો સામાન ગાડી પડી લઈ જવાની છે આપણે. હજી આ ઇકોમાં સામાન છે, તો હાલો આપણે બધું જઈએ, ગાડીમાં સામાન રખાવી. આમાં હોય એટલો અલે પેલા આ બધો સામાન રખાવીને પછી આપણે નીકળી જવાનું છે. આપણે રિક્ષાનો બધો સામાન આવ્યો એ બધો નાખવાનો છે આ ગાડીમાં, અને આપણે જવાનું છે ઇકોમાં. આપણે એવો ઇકો આવે ને, આપણે ઇકોમાં જવાનું છે ને આ બધો સામાન નાખી દેવાનો છે આ ગાડીમાં. 2 દિવસનું કરીને બધા જાય છે. આ મફતિયા બધા 2 દિનનું કરીને જાય છે. હજી નથી નાયો વાસી. તો હાલો આપણે એવો ઇકો આવે ને આપણને તેડવા, એટલે આપણે નીકળી જવાનું છે. હવે આપણે તેડવા ખબુરિયા બધા ગાડીમાં આવજ ઇકોમાં. હાલો તો ઇકો આવે એટલે આપણે નીકળીએ. આપણે નીકળી ગયા છીએ હવે વાગડમાં જવા માટે. ઘણા બધા ભેગા છે, વધ્યા કચ્યા આપણા પેરે હાલ્યા છે, બાકી બધા ગાડીમાં ગયા છે. જે વધારા નતા ઈ શું ઓલું ગેલું ખાવું શું ખાવું કલીચમાં હે? ક્યાં તો રાતી છે હાલો તો આપણે આવી ગયા છીએ સામેખેરીમાં. અહીંયા કરવાનો છે નાસ્તો. સવારે 5 વાગ્યાના ઉઠ્યા હતા અને 8 વાગે નીકળ્યા છે. નાસ્તો કરવાનો છે, તો અહીંયા નાસ્તો બાસ્તો કરી લઈએ. હવે નાસ્તો કરીએ. તો આપણો નાસ્તો આવી ગયો. નાસ્તામાં છે ઢોકળા, જલેબી, ફાફડા અને આપણું ખમણ. આ બધી ઈ છે એના કરતા. હવે તો આપણે તાબડતોડ નાસ્તો કરી લીધો છે. કરિશ્માનો ઠઠારો ભરી લીધો છે. હવે જવાનું છે આપણે અહીંયાથી જવાનું આડીહારમાંથી બેને એને તેડીને જવાનું છે સણવાથી જવાનું છે મોમાઈ મોરાથી જવાનું છે કેડી. તો જલ્દી હાલો ફટાફટ આપણે જઈએ. ક્યાં જવું છે? પાછળ વાખેરમાં પહોંચી આવ્યા હતા ને આપણે બદલાવી લીધી છે ગાડી. હવે જવાનું છે આપણે આમાં આ બુશ મારું ભેગે ગાડી બુશ મારું આપણે સરપંચ શ્રી ટગા પંડ્યા ગઢ જૂના છે કે શું છે? જૂના સરપંચ. હાલો તો હવે આપણે આ ગાડીમાં આવી ગયા છીએ. ઓ જાય આપણે ઇકો. આપણે આડીએ જવાનું છે. આપણે આડીએ જવાનું છે. આપણે આડીએ બેવાનું છે ને ઉમાંથી પછી આપણે બધા જવાનું છે વાગડમાં કેડીમાં. આ વાગડમાં તો આવી ગયા છીએ. ઓહો અમે ત્યાં આડીમાં આવી ગયા છીએ. અહીંયા ખાવાનું છે દેશી ચણા લેવાના છે. અહીંયા હું ખાવું રહ્યું. ચાલો તો આપણે ચણા બણા અહીંયાથી લઈ લઈને પછી આપણે જવાનું છે ગેસ ભરાવવા માટે. ગેસ ભરાવી આગળ જઈએ. ભાવ ચણા હે 5 કિલો ફૂગ ભેગા કરવા હે. આ ક્યાંય ના લાવવા, વેચવામાં જ હાલે. કેમ ખબર નહીં હવે
થઈ ગયું બાકી હવે કાંઈ નથી અમારા એવામાં જ હાલે એમ છે. તમે ભાઈ કીધું ખેતરનો ક્યાંય ગરાક ના ગોતી દીધો, ખાલી વાતો કરીએ, બ્લોગ બનાવી ગયા હવે. શેનો કરાય કોઈ ગરાક ના આવી ચણ્યાનું. એમાં આમાં છે ને જો વેપાર નથી કરવાનો થતો, આમાં ખાલી છે ને નોર્મલી બ્લોગ બને છે. પણ કોઈ ગરાક ને તો મોકલાય ને. કોન્ટેક્ટ નંબર તમારા આપ્યા હતા, મારા આપ્યા તો ગાયક આવે. આપણે નંબર આપે છે ખાલી ડીએમ કીધું, ડીએમ કોઈનો આવ્યો જ નથી. તો મારા નંબર આપી દઉં 99 ભજીયા બે ગોટા. ના હાલે કહું છું ને અમારે કાંઈ ના હાલે, ખોટા રસ્તે આવી ગયા. તમે સો કયા ગામ ના ઈ કયો ને ડાયરેક્ટ ઘરે આયા હો તો. હાલો તો આપણે આડી હરથી ચણા બણા લઈ લીધા છે ને હવે જઈને આપણે ગેસ ભરાવા, ગેસ ભરાવીને પછી જવાનું છે મોમાઈમોરાથી જાશું પછી કેડી. અમે બે ભાઈઓ નીકળી ગયા છીએ, ઈકો થઈ ગઈ છે એકદમ ખાલી. જઈએ ગેસ ભરાવીએ. આપણે આવી ગયા ગેસ ભરાવાની, ગેસ ભરાય આપણી ગાડીમાં. કેવડી મોટી લાઈન લાગી છે, હવે આપણો વારો આવી ગયો છે આમાં, જોઈ લો તમે. આવડી મોટી લાઈનમાં હવે આપણો વારો આવ્યો. ચાલો ગેસ ભરાઈને હવે આપણે જઈએ મોમાઈમોરા. હાલો તો આપણે ગેસ બેસ ભરાવી લીધો છે, હવે આપણે જવાનું છે મોમાઈમોરા. બહુ વાર લાગી ગઈ ગેસ ભરાવવામાં, એટલે જલ્દી ફટાફટ હવે મોમાઈમોરા પહોંચીએ. આપણે મોમાઈમોરાથી જવાનું છે આપણે મારા ગામડે એટલે કે ગેડી જેટલે મને બતાવ્યા અમારું નટકું ગામ. તો આપણે મોમાઈમાના મંદિર આવી ગયા છે. મોરાઘાટા જોઈ લો, એની સાંઢળી ને આ મોમાઈમાનું મંદિર. હાલો તો અમે મુંબઈમાં દર્શન કરી લીધા ને તમને બધાને દર્શન કરાવી દીધા છે. અમે બધા ફોટો પાડી લીધા છે. અહીંયા મળી ગયા આપણે પલ્લુ. હાલો તો અમે આવી ગયા મુંબઈમાં મંદિરે. મારા માતાજી તમને બતાવી દર્શન કરાવી દો. અમારું કુળદેવી માં મુંબઈ જોઈ લો. આ મારા મુંબઈ કુળદેવી માં, ગામ ગેડી વાગડ. આ અમારો પરિવાર બધો અહીંયા આવ્યો છે દર્શન કરવા માટે. આ મારા પપ્પા નજર કેમેરામાં છે. હાલો તમે દર્શન કરી લઈએ, બધાને જમાડી દઈએ, દર્શન જમી લઈએ ને પછી આપણે વિડીયો બનાવીએ. જય મા. હાલો તો ફાઇનલી આપણને જમવાનો ટાઈમ મળી ગયો છે. આપણે બધા જમ આવી ગયા છે, જમાઈ કીધા એટલે જમ આવી ગયા છે. આપણે બધા ખાવાનું અહીંયા આપણે ખાવાનું તૈયાર છે. આ બધા જોવે છે વિડીયો બનાવશે, પણ કાંઈ વાંધો નહીં, આપણને શરમ જરાય નથી. જો કામ કરીએ ને તો કોઈ ખવડાવે, ગાડીમાં બેઠા કોઈ ન ખવડાવે. આ જમશે, જમને કોઈ ખવડાવે. હાલો આપણે ખાઈ લઈએ. મારા ફોનમાં ચાર્જિંગ નથી એટલે હું મોબાઈલ ચાર્જિંગ મૂકી દો થોડી વાર. તમને નહીં બતાવ્યું ખાવાનું જોયું તમે જોઈ લીધું ને ખાવાનું, તો હવે અમે ખાઈ લઈએ છીએ. થારી આવે ચાચીમાં રાખી દો. તો અત્યારે અમે જમી આવ્યા છીએ. જમી અહીંયા વચ્ચે મારા પપ્પા મારે શું કહું બોલો તો કઈ બોલો તમારે મજા આવે શું હવે તમે એવું મને ના આવડે ને મારા દીકરા મનતા ભૂરિયાના જો બાલ ઉતરાવા છે ત્યાં છે અત્યારે માતાજી બાલ મોરા ઉતરાવું છું તે ઘેડી આવી ગયો છું એમ બોલ. શીખો કાંક મોટા બાપા કાંક શીખો બોલો. જો આના બાલ ઉતરાવાના છે ને એટલે ગેડી આવ્યા છે કિશોરભાઈ ના બધાને માતાજી. તમારો ઇન્ટરવ્યુ લેવાય અત્યારે. જો આ મારું ગામ છે નનકુક. 2 કલાક ખાલી 4 કલાક જો ભાઈ ગામમાં આવી હાલત થઈ ગઈ છે. અહીંયા કને ગામમાં પથારી મારી થઈ ગઈ છે. મારાથી બાટલો નથી ઉપડતો. આમ જો મારા કને કામ કરાવ્યા બધા. મારી પથારી ફેર બાપ આમ જોઈ લો, મારી પથારી ફેરવી નાખી. આરા બાટલા આમાં ગાડી રાખી. હવે તો આપણે બાટલો પકડી દઈએ. મારા કાકા વાળો કેટલો ડાયો બિચારો મારાથી નતો. એટલે કે તું મહેનત ન કર, તું વિડીયો બનાવશો ને એટલે તું હેરાન ના થા, હું એટલો ઉપાડ લો. જો ઉપાડી લે શાબાશી. એના જો મારા નહીં થયો હું કામ કરાવી દઉં. વિડીયો બનશે ને એટલે ઉપાડ લેજો. ઉપાડું જોજો ના ઉપાડે એમ કે ઉપાડ બોલ એમ. હાલો તો હવે મુહૂર્ત ફાઇનલ આવી ગયું છે. આપણે જવાનું છે હિંગરાજ માના મંદિરે. જાય છીએ હવે અહીંયાથી નીકળીને જવાનું થઈ ગયું. એટલે લગભગ તો રસ્તો ગોતો પડશે. મને યાદ ઓછું છે
તો જઈએ આપણા ભેગે છે બે આમ શું હે સોમ આમ શું હે બધું આમ શું હે હાલો તો આપણે જઈએ હિંગરાજમાં મંદિરે જઈને તમને બતાવી કે હિંગરાજ મંદિર અમારા ગામ ગેડીનું કે કેવું મંદિર છે થોડું ઘણું અમારું ગામે તમને બતાવશું દેખાશે તો સ્ટોરેજ બચશે તો હાલો તો જલ્દી ફટાફટ જઈએ તો હવે આપણે મયુર આવી ગયો આપણા ભેગો આયરો મયુર મયુરની બરે ઠંડુ પીધું એટલે આ આપણું ગામ છે તો હવે આપણે જવાનું છે હિંગળાજ માના દર્શન કરવા માટે ઉમાં જઈએ તમારે બતાવી હિંગળાજ માનું મંદિર બતાવી હિંગળાજ માના દર્શન કરાવી તમને તમારા ગામ ગેડી નું પણ તો હાલો આપણે આવી ગયા આપણે હિંગળાજ માના મંદિરે પેલા આમ જોઈ લો લોકેશન જોવો તમે હવે આપણે હિંગળાજ માનું મંદિર હવે હિંગળાજ માનું મંદિર તમને ઉપર જઈને બતાવું દર્શન કરો ઓહો જય માતાજી હાલો તમારે બતાવું ઉપર જઈને આવી રીતના ખબર પડે કે આવી રીતના ટોરામાં તો કોણ જૂથ બે તમને આટલું કેવું પડે આ છે આપણે હિંગળાજ માનું મંદિર જોઈ લો ઉપરનું લોકેશન હાલો તો દર્શન કરી લઈએ બીજાને દર્શન કરવા દઈએ તો અત્યારે અમે છત ઉપર આવ્યા હતા મારે વિડીયો બનાવતો એટલા માટે આવ્યા આપણા કને ટિકિટ જોઈ લો અહીંયા કને લોકેશન તમે જો બહુ મસ્ત લોકેશન આમ પાણીવાળું લોકેશન બધા ભાઈ બસ એવું સેટ જવાનું નથી હાલો તો આપણો બહુ મહેનતથી વિડીયો આજ બની જ ગયો ફાઇનલી હવે વિડીયો એડિટિંગ કરીને પાર્ટીને હલાવી દઈએ જીપ તોતલાઈ જાય હેરી વિડીયો હલાવી દઈએ એટલે ફાઇનલ કરી લે તો આપણે કાલે પોસ્ટ થઈ જાય આપણું કામ થઈ જાય આમ જો હાલ્યા છે હાથમાં મોજા લઈને વગર પગડમાં સંપલા બંપલા બધું પડ્યું છે એમાં બૂટ તો કેવી મજા આવી ગઈ એક વિડીયો કેટલી વાર લાગી 3 કલાક બગાડી દીધી છે ભાઈ એકવાર હાથમાં હાલો તો અત્યારે આપણે અહીંયા તાપડી કરવા આવી ગયા હતા આપણને ઘણા બધા ભાઈઓ મળી ગયા છે આ તો સેજ ફૂટલ આપણે બનાવી બધા આવી ગયા છે ભાઈ બધા ભેગા હા ભાઈ તો બસ આપણો આજનો વ્લોગ અહીંયા ગેડીમાં પૂરો કરશો અને નવા શરૂઆત કાલ વ્લોગમાં ચાલુ કરશું આજે 6 વ્લોગ બન્યા છે કામ ઘણું હતું એટલા માટે અને મારે કોમેડી વિડીયો બધું એડિટિંગ કરવાનું બાકી હતું પ્રમોશન એટલા માટે આજે બહુ ઓછા વિડીયો આપણે બનાવ્યા છે પણ બસ કાલે કંઈક ટ્રાય કરશું કે ઘણા બધા વિડીયો મળે તો મળીએ આપણે કાલ નવા વ્લોગમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મળીએ આપણે નવા વ્લોગમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી